સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પોરબંદરમાં યોગ શિબિર યોજાઈ રહી છે। ત્યારે આ શિબિરમાં જોડાવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ લોકોને અપીલ કરી છે। તાજેતરમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યાલયની મુલાકાત કરી હતી। સાથે યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી સાથે યોગ સંવાદ કર્યો હતો। આ સાથે ધ્રાંગધા વિસ્તારમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે પોરબંદરમાં આગામી તારીખ 8/5ના રોજ બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી શાંતિપરની હરિમંદિર ખાતે યોજાનાર યોગ સંવાદ તેમજ તારીખ 9/5ના રોજ સવારે 5:30 થી 7:30 સુધી શિબિર માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી। આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની યોગ અને સ્વાસ્થ્ય પ્રેમી જનતાને આ યોગના દરેક કાર્યક્રમમાં જોડાઈ વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું। યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને મેદસ્વીતા મુક્ત બનાવવાનો સંકલ્પ આપેલો છે અને જો દેશને મેદસ્વીતા મુક્ત બનાવવો હશે તો એની શરૂઆત આપણાથી જ કરવી પડશે અને મેદસ્વીતા દૂર કરવા માટેનો સૌથી સહેલો ઉપાય છે યોગને જીવનનો એક ભાગ બનાવવાનો। તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર ખાતે તારીખ 8મી અને ગુરુવારે હરિમંદિર ખાતે બપોરના 3:30 થી 7 વાગ્યા સુધી યોગ શોભાતનો કાર્યક્રમ રાખેલો છે અને તારીખ 9મી અને શુક્રવારે ચોપાટી મેદાનના જે હાથી ગ્રાઉન્ડ છે ત્યાં સવારના 5:30 થી 7:30 સુધી યોગ શિબિર રાખેલી છે। તો આ બંને કાર્યક્રમમાં જોડાવા માટે મેં રજીસ્ટ્રેશન કરાવેલું છે। તો આપ સૌ પણ આ દિવસોનું રજીસ્ટ્રેશન કરાવી ₹50નો શુલ્ક ભરીને આપ જોડાઓ અને આપણા જીવનને યોગમય બનાવીને આપણે મેદસ્વીતા મુક્ત બનવાની સાથે દેશને પણ તંદુરસ્ત બનાવીએ, મેદસ્વીતા મુક્ત બનાવીએ અને આપણા જીવનની અંદર યોગ છે એ જીવનનો ભાગ બની રહે એ માટે રજીસ્ટ્રેશન કરાવો, જોડાવો એ માટે હું આપ સૌને પણ હાર્દિક અપીલ કરું છું। આ સાથે જ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પોરબંદરની કર્મઠ યોગ ટીમના પ્રયાસની પ્રશંસા કરી આગામી કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પોરબંદરમાં જિલ્લાના કોઓર્ડિનેટ કેતન કોટિયાએ સમગ્ર પોરબંદરની યોગ બોર્ડની ટીમ વતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને નિમંત્રણ પાઠવી રજીસ્ટ્રેશન કરાવી પ્રચારનો શુભારંભ કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।